ડભોઈ સોનેશ્વર પાર્ક સોસાયટી મદ્રેસાએ પજેતરમાં ઇસ્લામી તાલીમ લેતા જેમાં તખ્તીથી લઈ કુરાન શરીફ સુધી તલબાઓનું વાર્ષિક પરીક્ષા બાદ બાવા ફરીદ યંગ સર્કલ કમિટી દ્વારા મદ્રેસાના બાળકોનું સાલાના જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। 60 જેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ખાનદાન અશરફિયાના હઝરત સલમાન અશરફ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ન્યાઝ શરીફ તેમજ તકરીર અને પ્રોગ્રામ બાદ બાળકોને આલિમો અને આગેવાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। જે પ્રસંગમાં હજરત તાહિર હુસેન બાપુ કાદરી, સુબહાની મિયા, હઝરત ગુજુ બાપુ, શાહનવાજ બાપુ, ગુલામ નબી બાપુ, હનીફ બાપુ તેમજ સાદાતે કિરામ અને ઉલમાએ કિરામની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ સંપન્ન થયો હતો। ફઝલ રજા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।